નમસ્તે મિત્રો, જય દ્વારકાધીશ. આનંદમાં હશો, ક્ષેમ કુશળ હશો. હું રામભાઈ આંબલિયા ફ્રોમ માધવ ડ્રેગન ફ્રૂટ ફાર્મ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાથી, ધંધુસર ગામથી. મિત્રો, આ મારું પંચસ્તરીય મોડલમાં આપનું સ્વાગત છે. આ પંચસ્તરીય મોડલ આપ જોઈ શકો છો. બરાબર, પ્રકૃતિની સાથે, પ્રકૃતિના સાનિધ્યમાં આપણે પ્રકૃતિનું રક્ષણ કરશું તો ને તો જ મિત્રો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. મિત્રો, આ કલમ વાળેલી હતી, આપણે દેશી ગોટલા વાવી અને એના ઉપર કલમ ચડાવેલી હતી. આ કલમ પણ લાગી ગઈ છે. મિત્રો, આપ જોઈ શકો છો. મિત્રો, પ્રકૃતિનું રક્ષણ કરશું તો ને તો જ પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. પ્રકૃતિ એટલે શું? પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા થઈને ગગન વહે આકાશે વિરા. મિત્રો, ભગવાન એ જ પ્રકૃતિ છે. આપણા હૃદયમાં કણે કણ, લોહીના કણે કણ અને ક્ષણે ક્ષણમાં ભગવાન વસેલો છે. બરાબર છે. આપણે એનું રક્ષણ કરવું જોઈએ. આ જામફળીનું નવું ફ્લાવરિંગ આપ જોઈ શકો છો. બરાબર છે. પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ આવેલું છે. બરાબર છે. આ કેળાની લૂમ પણ છે. મિત્રો, એક નાનકડી સ્ટોરી યાદ આવી છે. એક શેઠ હતા, એ ધનાઢ્ય વૈભવી. એમને ત્યાં એક માણસ નોકરી કરતો હતો. બરાબર છે. તો એમણે એક દિવસ બહાર એસટીડી પીસીઓમાં જઈ અને નોકરના ઘરે ફોન કર્યો કે હું ફ્રી છું, મારી જોડે કોઈ કામ નથી, મને તમારે ત્યાં નોકરીમાં રાખી લેશો. તો પેલા શેઠના ઘરેથી શેઠાણી હતા, એની ચોખ્ખી ના પાડી દીધી, ના ભાઈ મારે કોઈ કામ નથી. આ ભાઈએ બીજી વખત રિક્વેસ્ટ કરી કે તમે મને નોકરીમાં રાખી લ્યો ને, મારી જોડે કોઈ કામ નથી. બરાબર છે. મારે ખાસ પૈસાની જરૂર છે. છતાં ભાઈ ના પાડી દીધી કે ના, મારે કોઈ કામ નથી, કામ છે જ નહીં કામ. બરાબર છે. એટલે પહેલાં જે નોકરે એમને ત્યાં જ ફોન કર્યો હતો, બરાબર, એમને ક્લિયર સ્પષ્ટ થઈ ગયું કે હું જે કાંઈ કામ કરું છું એ બરાબર ઈમાનદારી અને નીતિથી કરું છું, એટલે મારી ત્યાં કિંમત છે. બરાબર છે. એટલે આ લોકો શેઠને બીજા કોઈ માણસની જરૂર નથી. એટલે મિત્રો, જ્યાં આપણે જે કંઈ કામ કરીને ત્યાં ઈમાનદારી, નીતિથી, પ્રામાણિકતાથી જ કરવું જોઈએ. હું એમાં માનું છું. આ જે કાંઈ મારું આ જે સ્ટ્રક્ચર છે એની ભગવાને મારે આપ્યું છે એ ઈમાનદારી, નીતિમત્તા, પ્રામાણિકતાનું ફળ છે. મિત્રો, થેન્ક યુ, આભાર. જય દ્વારકાધીશ.